નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. નિકોલના ધારાસભ્ય અને કોર્પોરેટર બન્યા લોકોના રોષનો ભોગ. નિકોલ વિસ્તારમાં લોકોમાં કામગીરી મુદ્દે દર્શાવી નારાજગી. સ્થાનિકોએ ભાજપના એમએલએ બાબુ જમના પટેલ અને સ્થાનિક કોર્પોરેટર બળદેવ પટેલનો લીધો ઉતડો. જનાક્રોશનો ભોગ બનેલા નેતાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. આરએસએસના વડા મોહન ભાગવતનું એક પ્રોગ્રામ દરમિયાન મોટું નિવેદન. આરોગ્ય અને શિક્ષણ અત્યંત મહત્વનું છે અને પહેલા તેમને સેવાઓ માનવામાં આવતી હતી, પરંતુ હવે બંને સામાન્ય લોકો સુધી પહોંચની બહાર છે. બંનેનું વ્યાપારીકરણ થઈ ગયું છે. તે ન તો સસ્તું છે અને ન તો સુલભ છે. વડોદરાની હયાત હોટલમાં બ્રાહ્મણ પરિવારને પીરસાયું નોનવેજ. મૂળ દિલ્હીના પરિવાર શાકાહારી ભોજન મંગાવ્યું હતું, પણ પીરસાયું નોનવેજ. ભોજન પીરસાયા પછી પરિવારના શંકા જતા તપાસ કરતા માલુમ પડ્યું, જેમાં હોટલના કુકે ભોજન નોનવેજ હોવાનું સ્વીકાર્યું. શુદ્ધ શાકાહારી ગ્રાહકને માંસાહાર પીરસાતા ભારે હોબાળા બાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી ફરિયાદ. સુરતમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓની પરેડ. ડીસીપી ઝોન 3 દ્વારા એકસાથે 80 લોકોને અટકાયત કરી કાર્યવાહી કરી. તહેવારને લઈ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસે હાથ ધરી કાર્યવાહી. પોલીસે કહ્યું, જો કાયદો હાથમાં લેશો તો પોલીસ કડક હાથે કાર્યવાહી પણ કરશે. અડાજણમાં આવેલા દેરાસરમાં બની ચોરીની ઘટના. મોડી રાત્રે 2 ચોર દેરાસરમાં પ્રવેશી કરી ચોરી. દેરાસરના નકશી કોતરણીવાળા માર્બલની જાળી તોડી અંદર પ્રવેશ્યા. દેરાસરમાં 2 દાનપેટી સહિત વિવિધ આભૂષણોની કરી ચોરી. પોલીસે મંદિરના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા જ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.